વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછું આપણે ખૂબ એક જ અગત્યનું લેસન પોલિમર કે જેમાંથી ઓછામાં જો એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. તો પોલિમરની ચર્ચા કરીએ તો ખાસ કરીને કયા મુદ્દા ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તો એક સૌથી પહેલાં આવશે પોલિમરનું વર્ગીકરણ કે આપેલો પોલિમર કયા પ્રકારનો છે અથવા તો આપેલા પોલિમરની અંદર ક્રિયાશીલ સમૂહ કયો રહેલો છે. આવા નાના પ્રશ્નો પૂછાતા હોય. પરંતુ જો તેને થોડોક કઠિન બનાવવાનો હોય તો એ પોલિમરના બંધારણ અંગે કયા પોલિમરનું બંધારણ સાચું છે, કયા પોલિમરનું બંધારણ ખોટું છે, તેમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે વગેરે પૂછાતા હોય છે. ત્યારબાદ ત્રીજી અગત્યની શક્યતા ચેક કરીએ તો કેટલાક પોલિમર એવા છે કે તેમના ગુણધર્મો છે એ ખૂબ જ વિશિષ્ટ છે કે જે બીજા પોલિમરમાં જોવા મળતા નથી. તો આવા વિશિષ્ટ ગુણધર્મો પણ હેતુલક્ષીમાં પૂછાતા હોય છે. ત્રીજો મુદ્દો કે કેટલાક પોલિમર એવા છે કે એના ખૂબ જ વિશિષ્ટ ઉપયોગો છે જે એના સ્થાને બીજા કોઈ પોલિમર વાપરી શકાતા નથી. તો આવા જે ઉપયોગોની જે મેં વાત કરી એમાં ખૂબ જ સ્પેસિફિક હોય, એકદમ કોર્નર હોય. જો એવા ઉપયોગો તમે અલગથી તારવી અને માર્કિંગ કરી દેશો તો સરળતા થશે. કેટલાક પોલિમરના ગુણધર્મો જે છે એને પણ તમે માર્કિંગ કરી અને અલગ તારવી દેશો તો ઘણો બધો ફાયદો થશે. તદુપરાંત પોલિમરના નામ, તેના ગુણધર્મો, કયો પોલિમર આવર્તનીય એકમ છે વગેરે આવા સામાન્ય કક્ષાના પ્રશ્નો પૂછાતા હોય છે. પરંતુ જ્યારે બંધારણની ચર્ચા કે આવે ત્યારે એ એકદમ વિશિષ્ટ પ્રકારનો પોલિમર બની જતો હોય છે. તો અહીંયા આપણે ચર્ચા કરીશું. તો પહેલું પોલિમર ખરેખર છે શું? તો ધારો કે આપણે ઇથિનનો અણુ લઈએ તો ઇથિનના અણુની અંદર આ રીતે બે કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો છે. તો જો ઇથિનના N અણુ લેવામાં આવે તો સૌ પ્રથમ આ જે ઇથિનનો અણુ છે એનો પાઇબંધ તૂટે છે અને ઇથિન જે છે એના કાર્બનની આવી રીતે મુક્ત સંયોજકતા પ્રાપ્ત થાય છે. તો જેટલા અણુઓ લીધેલા હશે એ બધા અણુઓને આવી રીતે મુક્ત સંયોજકતા પ્રાપ્ત થઈ હશે. હવે એવી મુક્ત સંયોજકતા પ્રાપ્ત થયા માટે ફરી પાછો આવી રીતે બીજો અણુ તેની સાથે જોડાયેલો છે. આવી રીતે મુક્ત સંયોજકતા થયેલી હશે. એવી રીતે તેની સાથે જો આવા અનેક અણુઓ જોડાય CH2 આ રીતે તો આ રીતે ખૂબ જ મોટી જટિલ શૃંખલા બનશે. તો આવા પ્રકારની જે મોટી શૃંખલા બની તેને મોટો અણુ, મેક્રો અણુ એટલે કે પોલિમર કહેવામાં આવે છે. આ પોલિમરની અંદર તમે જોશો તો મોનોમર અણુના આધારે, મોનોમર તો કે બે કાર્બનવાળું હતું, એ બે કાર્બનવાળો જે ભાગ છે એનું સતત આ રીતે રિપીટેશન, પુનરાવર્તન થતું હશે. તો આ જે રિપીટેશન થાય છે CH2 એને જે તે પોલિમર હોય એનો આવર્તનીય એકમ કહે છે. એટલે કે તેને N આવી રીતે દર્શાવવામાં આવે છે. તો અહીંયા એક સવાલ એ પણ બનશે કે આ પોલિમરમાં આવર્તનીય એકમ કયો રહેલો છે. તો જે તે આવર્તનીય એકમ હોય એ પોલિમરની અંદર આ રીતે શોધી અને તમારે એનું માર્કિંગ કરી દેવાનું. અચ્છા, હવે આ જે મોટો અણુ છે એને આપણે પોલિમર કહીશું અને નાનો જે આવર્તનીય ભાગ વારંવાર રૂપાંતર થાય છે એને આવર્તનીય એકમ. આવર્તનીય એકમની સંખ્યાના આધારે પોલિમરને મુખ્યત્વે બે ભાગની અંદર વહેંચવામાં આવેલા છે. એક જે છે કે જો આવર્તનીય એકમનું સરેરાશ મૂલ્ય N greater than 25 હોય, એટલે કે આવર્તનીય એકમ પોલિમરનો અણુ ઘણો મોટો હોય તો આવા પ્રકારના જે પોલિમર છે એને ખાસ કરીને ભારે પોલિમર એટલે કે હેવી પોલિમર્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે ઉદાહરણ લઈએ તો કે બેકેલાઇટ. બેકેલાઇટ છે એ ભારે પોલિમરનું ઉદાહરણ છે. તદુપરાંત લઈએ તો મેલામાઇન. તો મેલામાઇન એ પણ ભારે પોલિમરનું ઉદાહરણ છે. એમાં N greater than 25 એનો મતલબ એવો નથી કરવાનો કે એક્ઝેક્ટલી 25-30 છે, પરંતુ એની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. પરિણામે આવા પ્રકારની ઘનતા જે વધારે હોય માટે તેમને ભારે પોલિમર કહેવામાં આવે છે. જો આવર્તનીય એકમ એટલે કે ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશનનું મૂલ્ય આશરે 25 કરતાં ઓછું હોય તો પોલિમર શૃંખલા છે એની લંબાઈ એટલે કે કદ નાનું હશે. તો આવા પ્રકારના જે પોલિમર છે ખાસ કરીને એને હલકા પોલિમર અથવા તો ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ઓલિગોમર. ઓલિગો મતલબ ફ્યુ, લેસ ઓર સ્મોલ. તો આવા પ્રકારના જે પોલિમર છે એની ઘનતા પ્રમાણમાં ઓછી હોય છે. દાખલા તરીકે ધારો કે આપણે જોવા જઈએ તો ફેવિકોલ જે પ્રવાહી પ્રકારના જે પોલિમર છે એ ખાસ કરીને હલકા પ્રકારમાં એટલે કે ઓલિગોમર કહેવામાં આવે છે. જેની ઘનતા ભારે છે એનું મૂલ્ય ખૂબ જ વધારે છે એને ભારે પોલિમર કહેવામાં આવે છે. બેકેલાઇટ એન્ડ મેલામાઇન આર હેવી પોલિમર્સ. જ્યારે
ફેવિકોલ છે, એડેસિવ છે, આવા પ્રકારના જે પ્રવાહી પોલિમર છે એને ઓલિગોપોલિમર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે પછીનો બીજો અગત્યનો ટોપિક પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવે છે. એમાંનું એક વર્ગીકરણ છે એ તેના સ્ત્રોતના આધારે પહેલો મુદ્દો આવે છે કુદરતી પોલિમર, નેચરલ પોલિમર. કેટલાક પોલિમર પદાર્થો કુદરતની અંદર સીધા પ્રાપ્ત થાય છે. આવા પોલિમરને નેચરલ પોલિમર કહેવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે સ્ટાર્ચ લઈએ તો સ્ટાર્ચ છે એ સીધો કુદરતમાંથી મળે છે. તેવી રીતે સેલ્યુલોઝ લઈએ તો સેલ્યુલોઝ છે એ પણ કુદરતમાંથી સીધો મળે છે. તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ જેવા કાર્બોહાઈડ્રેટ પદાર્થો અને પોલિમર જે છે એને કુદરતી પોલિમર કહેવામાં આવે છે. તદુપરાંત જોવા જઈએ તો પ્રોટીન છે એ પણ કુદરતની અંદર અથવા કુદરતના સ્ત્રોતમાંથી મળે છે. તેવી રીતે ન્યુક્લિક એસિડ લઈએ, DNA કે RNA લઈએ તો એ પણ કુદરતની અંદર આ રીતે પ્રાપ્ત થાય છે. એટલે કે એમિનો એસિડના સ્ત્રોત પ્રોટીન, DNA, કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. તદુપરાંત કુદરતમાંથી મળતું રબર એટલે કે કુદરતી રબર જે છે આ બધા જે છે એ કુદરતી પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કુદરતી પોલિમરની કેટલીક મર્યાદાઓ હોય છે. આથી તેમનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો નથી. પરિણામે વૈજ્ઞાનિકોએ કુદરતી પોલિમરની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને તેમાંથી જરૂરી ગુણધર્મોવાળા નવા પોલિમર ઉત્પન્ન કર્યા. એને કહેવામાં આવે છે ખાસ કરીને અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો. તો સેમી સિન્થેટિક પોલિમર પદાર્થો છે શું? તો કે જેમ વાત કરીએ એમ કે કુદરતી પોલિમર ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને નવું તેમાંથી પોલિમર બનાવવામાં આવે તો એને સેમી સિન્થેટિક. દાખલા તરીકે ધારો કે આપણે સેલ્યુલોઝ લઈએ તો સેલ્યુલોઝ છે એ કુદરતી સ્ત્રોત અથવા તો નેચરલ પોલિમર છે. આ સેલ્યુલોઝ ઉપર ધારો કે નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રેશન પ્રક્રિયામાંથી બનશે સેલ્યુલોઝ નાઇટ્રેટ બનશે. આ સેલ્યુલોઝ નાઇટ્રેટ છે અડધો ભાગ સેલ્યુલોઝનો છે અને બાકીનો સેમી સિન્થેટિકલી છે. એ ખાસ કરીને વિસ્ફોટક પદાર્થ તરીકે તેનો ઉપયોગ થાય છે. તો સેલ્યુલોઝ એકલું વિસ્ફોટક નથી, પણ જો તેનું નાઇટ્રેશન કરીને સેલ્યુલોઝ નાઇટ્રેટ બનાવવામાં આવે તો એ વિસ્ફોટક તરીકે કાર્ય કરે છે. તદુપરાંત જે સેલ્યુલોઝ છે ધારો કે એનું એસિટિલેશન કરવામાં આવે, એસાઇલેશન કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો એમાંથી બને છે સેલ્યુલોઝ ડાયએસિટેટ. સેલ્યુલોઝ ડાયએસિટેટ છે એ ખાસ કરીને ફાઇબર્સ તરીકે ઉપયોગી થાય છે. તો કેટલાક કુદરતી પોલિમર પદાર્થો ઉપર આવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરીને એમાંથી અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો બનાવવામાં આવે છે જેની વિશિષ્ટ ઉપયોગિતા હોય છે. તેવી રીતે દાખલા તરીકે ધારો કે આપણે લઈશું રબર. તો રબરનું જો વલ્કેનાઇઝેશન કરવામાં આવે તો એમાંથી બને છે વલ્કેનાઇઝ રબર. તો વલ્કેનાઇઝ રબર છે એ કંઈક સુધારેલા ગુણધર્મો અથવા તો ટકાઉપણુને પ્રબળતાને એવા બધા ગુણધર્મો દર્શાવી અને કુદરતી રબરમાંથી બનાવવામાં આવે છે. તો આવા પ્રકારના જે પોલિમર છે એને અર્ધસંશ્લેષિત એટલે કે સેમી સિન્થેટિક પોલિમર પદાર્થો કહેવામાં આવે છે. ત્યારબાદ તેનો ત્રીજો પ્રકાર જોઈએ તો સિન્થેટિક એટલે કે માનવ સર્જિત. આવા જે પોલિમર પદાર્થો છે એની ઉપયોગિતા ખૂબ જ વિશિષ્ટ પ્રકારની હોય છે. દાખલા તરીકે ધારો કે પોલિઇથિન લઈએ તો પોલિઇથિન છે એ રાસાયણિક રીતે બનાવેલું પોલિમર છે. પોલિસ્ટાયરીન લઈશું તો એ પણ રાસાયણિક રીતે બનાવેલું પોલિમર છે. તો આવા ઘણા બધા પોલિમર છે કે જે માનવ સર્જિત છે, રાસાયણિક રીતે બનાવવામાં આવેલા છે, તેને સિન્થેટિક પોલિમર કહેવામાં આવે છે. અર્થાત સ્ત્રોતના આધારે 3 પ્રકારના પોલિમર પદાર્થો મળે છે. એમાંના એક જે છે એ નેચરલ પોલિમર્સ, બીજું જે છે એ સેમી સિન્થેટિક પોલિમર્સ અને ત્રીજું જે છે એ સિન્થેટિક પોલિમર્સ. ત્યારબાદ બીજો અગત્યનો પ્રકાર જોઈએ તો ખાસ કરીને બંધારણના આધારે વર્ગીકરણ. આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ મુખ્યત્વે 3 ભાગની અંદર કરવામાં આવે છે. એમાંનું એક જે છે એ રેખીય પ્રકારનું પોલિમર છે. એટલે કે જે પોલિમર શૃંખલાઓ જ્યારે ગોઠવાય ત્યારે જો તેમની ગોઠવણી મોનોમરની આ રીતે રેખીય હોય, બધા જ તાંતણાઓ આ રીતે રેખીય ગોઠવાયેલા હોય,
તો આવા પ્રકારના જે પોલિમર છે એમને રેખીય પોલિમર, એટલે કે જે પોલિમરના મોનોમર એકમો રાસાયણિક રીતે જોડાય અને રેખીય રચના ઉત્પન્ન કરે રેસા જેવી, તો તેને રેખીય પોલિમર કહેવામાં આવે છે. રેખીય પોલિમરની અંદર ખાસ જોવા જઈશું તો કુદરતની અંદર મળતું રૂ કોટન એ રેખીય પ્રકારનું પોલિમર છે. ઓકે, પછી ઊન લેવા જઈશું તો ઊન એ પણ રાઈટ રેખીય પ્રકારનું પોલિમર છે. નાયલોન લેવા જઈશું તો એ પણ રેખીય પ્રકારનું રાઈટ ઉદાહરણ છે. તદુપરાંત કેટલાક રાસાયણિક રીતે બનાવેલા રાઈટ રેસાઓ પણ રાઈટ રેખીય પદાર્થના છે. હવે રેખીય પોલિમર છે એની લાક્ષણિકતા એવી છે કે તેમની ઘનતા ઓછી હોય છે. અચ્છા, તદુપરાંત તેને સાધારણ ગરમ કરવામાં આવે રાઈટ તો તેનો રાઈટ ભૌમિતિક આકાર છે તો ભૌમિતિક બંધારણ છે એ થોડુંક બદલાઈ જતું હોય છે. પરિણામે તેને થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર પણ ગણાવી શકાય. ઓકે, પછી એના પછીનું જે છે એ બીજો મુદ્દો જે ખાસ અગત્યનો જે છે એ શાખીય પોલિમર, એટલે જે પોલિમરના મોનોમર અણુઓ રાસાયણિક રીતે જોડાય અને શાખાઓ ઉત્પન્ન કરે. તો દાખલા તરીકે ધારો કે આ રીતે તેની મુખ્ય શૃંખલા લઈએ અને મુખ્ય શૃંખલા ઉપર અમુક સ્થાનોએ આ રીતે રાઈટ શાખાઓ ઉત્પન્ન થયેલી હોય તો આવા પ્રકારના જે પોલિમર પદાર્થો છે રાઈટ એને શાખીય પોલિમર પદાર્થો કહેવામાં આવે છે. જેમ કે ધારો કે મોનોમરના અણુને હું એમ દર્શાવું તો આ રીતની જે એમ પ્રકારની જે શૃંખલા છે રાઈટ એને રેખીય પોલિમર કહેવામાં આવે. પરંતુ એમાંથી અમુક જગ્યાએ આ રીતે એમ પ્રકારના આ રીતે જોડાતા હોય તો અહીંયા શાખા ઉત્પન્ન થઈ, માટે આવા પ્રકારના જે પોલિમર છે એને શાખીય પોલિમર કહેવામાં આવે છે. ભૌતિક રીતે જોવા જઈએ તો એનું નિરૂપણ આ રીતે કરી શકાય. અહીંયા પણ જોઈશું તો અમુક પોલિમર છે એની ઘનતા ઓછી હોય છે, તો કેટલાક પોલિમરને અહીંયા થર્મોપ્લાસ્ટિક પ્રકારના પણ પોલિમર કહી શકાય. ત્યારબાદ આવે છે રાઈટ ક્રોસ બોન્ડિંગ રાઈટ પોલિમર. ક્રોસ બોન્ડિંગ પોલિમર આપણા માટે ખૂબ જ અગત્યના છે. એટલે કે જે પોલિમરમાં રાઈટ મોનોમરના અણુઓ રાઈટ બે શૃંખલા વચ્ચે આ રીતે રાસાયણિક રીતે જોડાયેલા હોય અને બે પોલિમર શૃંખલાઓ આ રીતે રાસાયણિક રીતે મોનોમર અણુના આધારે આ રીતે સંપૂર્ણ રીતે જકડાઈ જતી હોય તો આવા પ્રકારના પોલિમરને ક્રોસ બોન્ડિંગ રાઈટ પોલિમર કહેવામાં આવે છે, અથવા તો આંતર આણ્વીય પોલિમર્સ કહેવામાં આવે છે. હવે ખાસ કરીને અહીંયા જોઈશું તો જ્યારે બે પોલિમર શૃંખલા વચ્ચે ક્રોસ બોન્ડિંગ થાય છે તો પોલિમરની શૃંખલાઓ એકબીજાની નજીક આવી જાય છે, પરિણામે એકદમ ઘન ગીચ ગોઠવણી બને છે. માટે આવા પ્રકારના જે પોલિમર હોય છે એ ખાસ કરીને ભારે પોલિમર હોય છે, એમની ઘનતા પણ ખૂબ જ વધારે હોય છે. તદુપરાંત એમના સોફ્ટિંગ ટેમ્પરેચર છે એ પણ ઘણા વધારે હોય છે. અહીંયા જો ઉદાહરણ લેવા જઈશું તો ખાસ કરીને એમાંનું જે એક ઉદાહરણ આવે છે એ મેલામાઇન અને બીજું ઉદાહરણ આવે છે એ ખાસ કરીને બેકેલાઇટ. તો મેલામાઇન અને બેકેલાઇટ પણ આગળ આપણે ચર્ચા કરી ગયેલા કે જેને આપણે ભારે પોલિમર તરીકે વર્ગીકૃત કરેલા હતા. એ જ ફરી પાછા અહીંયા ક્રોસ બોન્ડિંગ એટલે કે આંતરબંધિત અંદરથી બંધાયેલી છે એવા પ્રકારના પોલિમર. આવા પોલિમર વજનમાં ભારે હોય છે, ઘનતા વધારે હોય છે. તદુપરાંત તેમના સોફ્ટનિંગ ટેમ્પરેચર પણ વધારે હોય છે. તદુપરાંત આવા પોલિમર છે એ વિદ્યુતના અવાહક હોય છે. તો બેકેલાઇટ છે એ વિદ્યુત અવાહક તરીકે ઉપયોગ થાય છે. મેલામાઇન છે એ ખૂબ જ મજબૂત હોવાથી તેમનો વિશિષ્ટ રીતે ક્રોકરીની અંદર બનાવટની અંદર ઉપયોગ થાય છે. તો બંધારણના આધારે આપણી પાસે 3 પ્રકારના પોલિમર છે: રેખીય, શાખીય અને ક્રોસ બોન્ડિંગ. ત્યારબાદ એના પછીનું જે અગત્યનું વર્ગીકરણ છે રાઈટ એમાંથી ઘણી વખતે સવાલ પૂછાતો હોય છે. એમાંનો એક જે સવાલ છે એ પોલિમર શૃંખલાઓ વચ્ચે રહેલા આકર્ષણ બળોના આધારે કેટલીક પોલિમર શૃંખલાઓ છે તેમની વચ્ચે માત્ર અને માત્ર નિર્બળ પ્રકારનું વાંડરવાલ આકર્ષણ અથવા તો ડાયપોલ ઇન્ટરેક્શન્સ હોય છે, જ્યારે કેટલાક પોલિમર એવા છે કે જેમની શૃંખલા વચ્ચે પ્રબળ આંતરાણ્વીય એચ બંધ રચાયેલો હોય છે. તો આ આધારે પોલિમર શૃંખલાનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. એમાંનું એક જે વર્ગીકરણ છે એને ખાસ કરીને કહેવામાં આવે છે ઇલાસ્ટોમર્સ. હવે ઇલાસ્ટોમર્સની લાક્ષણિકતા જોવા જઈએ તો રબર લાઇક કહેવાય, રબરી મટીરિયલ. એટલે કે ઇલાસ્ટોમર્સ પદાર્થની અંદર પોલિમર શૃંખલાઓ છે એમની વચ્ચે ખાસ કરીને ખૂબ જ નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ આકર્ષણ બળો
અહીંયા આવા લખો છો વાન્ડર વાલ્સ આકર્ષણ બળો પ્રવર્તતા હોય છે. પરિણામે તેમની શૃંખલાઓ એકબીજા સાથે ખૂબ જ મજબૂત બનથી જોડાયેલી હોતી નથી. તો આ કારણ અથવા આ ઘટનાને કારણે આવા પોલિમર છે જો તેને ખેંચવામાં આવે તો આવા જે પોલિમર છે એ તેની લંબાઈમાં વધારો દર્શાવવામાં આવે છે અથવા તો લંબાઈ વધે છે. મતલબ દે શો ઇન્ક્રીઝ ઇન લેન્થ ઓફ ધ પોલિમર ચેન. અચ્છા, જો આપેલું બળ છે એ છોડી દેવામાં આવે તો ફરી પાછું મૂળ સ્થાન છે અથવા મૂળ સ્થિતિ છે રાઈટ એ પુનઃ પ્રાપ્ત કરી શકે છે. મતલબ દે કેન રિગેઇન ધેર ઓરિજિનલ સ્ટેટ ઇફ ધ સ્ટ્રેચ ઇઝ રિલીઝડ. એટલે જો બળ મુક્ત કરવામાં આવે તો ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી શકે છે. માટે એને ઇલાસ્ટોમર એટલે કે રબરી મટીરિયલ કહેવામાં આવે છે. હવે આવા પ્રકારના જે પોલિમર છે રાઈટ, ખાસ કરીને એની તણાવ શક્તિ છે, ખેંચવામાં આવે તો તણાવમાં ખૂબ જ વધારો દર્શાવવામાં આવે છે. પરિણામે તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. અચ્છા, હવે અહીંયા જે ઉદાહરણ છે ખાસ કરીને જોવા જઈશું તો રબર પ્રકારના જે પોલિમર છે એ બધા પોલિમર ઇલાસ્ટોમર્સની અંદર આવશે. ત્યારબાદ એના પછીનું જે છે એને કહેવામાં આવે છે ફાઇબર્સ પ્રકારના પોલિમર્સ અથવા તો તાંતણા પ્રકારના પોલિમર્સ. આ પોલિમર્સની લાક્ષણિકતા કઈ છે? તો કે આ પોલિમર છે રાઈટ, તેમની પોલિમર શૃંખલાઓ વચ્ચે પ્રબળ આંતરઆણવીય બંધ રહેલો હોય છે. They possess strong intermolecular response between the polymers chains. પ્રબળ આંતરઆણવીય બંધને કારણે તેમની પોલિમર શૃંખલાઓ છે એ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય છે. પરિણામે મજબૂત બંધથી જોડાયેલી હોવાથી આવા પોલિમર છે રાઈટ એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તણાવ પ્રબળતા જે છે અને એનો જે મોડ્યુલસ છે એ ઘણા મોટા હોય છે. ફરીવાર બોલું છું, આવા પોલિમરની શૃંખલાઓમાં પ્રબળ આંતરઆણવીય એચ બંધ હોય છે. પરિણામે તેની તણાવ શક્તિ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને મોડ્યુલસ જેવા ગુણધર્મો છે એના મૂલ્યો ખૂબ જ મોટા હોય છે. આથી આવી પોલિમર શૃંખલાઓને જો ખેંચવામાં આવે સ્ટ્રેસ આપીને તો તેઓ લંબાઈમાં વધારો દર્શાવતા નથી. જ્યારે ઇલાસ્ટોમર છે એને થોડાક ખેંચવામાં આવે તો પણ લંબાઈમાં ખૂબ જ વધારો દર્શાવવામાં આવે છે. તો ધીસ ઇઝ અ રિમાર્કેબલ ડિફરન્સ બિટવીન ઇલાસ્ટોમર્સ એન્ડ પોલિમર્સ. આમાં નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ હોય જ્યારે આમાં પ્રબળ આંતરઆણવીય એચબંધ હોય છે. ખેંચવામાં આવે તો લંબાઈમાં વધારો દર્શાવવામાં આવે છે અને ખેંચાણ છોડી દેવામાં આવે તો મૂળ સ્થિતિ પુનઃપ્રાપ્ત કરી શકે છે. જ્યારે આવા પ્રકારના પોલિમર્સ છે, ફાઇબર્સ પ્રકારના છે એ લંબાઈમાં વધારો દર્શાવતા નથી. લંબાઈમાં વધારો દર્શાવતા ન હોવાને કારણે આવા પોલિમર પદાર્થો છે એ ખાસ કરીને દોરડાની બનાવટમાં વપરાતા હોય છે. દે આર યુઝડ ઇન મેકિંગ ઓફ ધ રોપ્સ. ઓકે, અચ્છા, હવે આમાં કયા આવશે તો કે એમાંથી સૌથી એક અગત્યનું છે એ નાયલોન પ્રકારના જે પોલિમર છે. નાયલોનની અંદર ખાસ કરીને એમાઇડ સમૂહ છે NHCO અને પરિણામે બે પડોશી શૃંખલાઓ વચ્ચે રાઈટ આંતરઆણવીય એચ બંધ રચાય છે. તો આંતરઆણવીય બળોના આધારે બે પ્રકાર છે, ઇલાસ્ટોમર્સ અને ફાઇબર્સ. ત્યારબાદ જોવા જઈએ તો રાઈટ ઉષ્માના આધારે પણ બીજું એક નાનું એવું વર્ગીકરણ કરી શકાય. એમાં એક જે આવે છે એ આવે છે થર્મોપ્લાસ્ટિક અને બીજું આવે છે થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ આ પણ આપણા માટે ખૂબ જ અગત્યના પોલિમર છે. તો બે વચ્ચે સૂક્ષ્મ ભેદ જોવા જઈએ તો કેટલાક પોલિમર પદાર્થોને સાધારણ ગરમ કરવામાં આવે રાઈટ તો તેઓ પીગળી જાય છે. કેટલાક પોલિમર પદાર્થોને સાધારણ ગરમ સમ પોલિમર્સ વેન સ્લાઇટલી વાર્મ્ડ એ મીટ અથવા તો બરાબર પીગળી જાય છે અને પીગળવાને કારણે રાઈટ તેમનું જે ભૌતિક બંધારણ છે એ થોડુંક નબળું પડે છે. માટે આવા પ્રકારના પોલિમર છે એને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવામાં આવે છે. જ્યારે થર્મોસેટિંગ પોલિમર છે એને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો પણ તેઓ પીગળતા નથી. એટલે કે એના સોફ્ટનિંગ ટેમ્પરેચર છે એ ઘણા વધારે છે. તો આવા પ્રકારના પોલિમર પદાર્થો છે એની ઘનતા સોફ્ટનિંગ ટેમ્પરેચર વધારે હોય છે. તો અહીંયા પણ ઉષ્માના આધારે કે જે પોલિમર પદાર્થોને સાધારણ ગરમ કરતાં પીગળી જાય, ઠંડુ કરતાં મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે તેને થર્મોપ્લાસ્ટિક
જે પોલિમર પદાર્થોને સાધારણ ગરમમાંથી નરમ બનતા નથી અથવા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો પણ નરમ બનતા નથી, પરંતુ તેનું રાસાયણિક બંધારણ ખૂબ જ ઊંચા તાપમાને સંપૂર્ણપણે બદલાઈ જાય છે, પરિણામે પુનઃ ગોઠવણી કરી શકતા નથી. એટલે વન્સ દે આર મેલ્ટેડ કેન નેવર ગેઇન ધ ઓરિજિનલ સ્ટેટ, જ્યારે આ પુનઃસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા જે થર્મોસેટિંગ છે ત્યાં ખાસ કરીને ફરી પાછા ઉદાહરણ આવશે. એમાંનું એક જે છે એ મેલામાઇન છે અને બીજું જે છે એ ખાસ કરીને બેકેલાઇટ છે. રાઈટ, ઓકે. તો મેલામાઇન એન્ડ બેકેલાઇટ આર થર્મોસેટિંગ પોલિમર, જ્યારે બાકીના મોટાભાગના હલકા પોલિમર છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર. ત્યારબાદ એના પછીનો અગત્યનો ગુણધર્મ જોઈએ તો રાઈટ, સૌથી અગત્યનો મુદ્દો આવે છે એ પોલિમર પદાર્થોનું ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી ખરેખર આપણા રિયલ મુદ્દા સ્ટાર્ટ થાય છે. એમાંથી એક પછી એક તમને બતાવતો જાઉં છું. તો કે પોલિમર પદાર્થોમાં જો બધા પદાર્થોનો અભ્યાસ કરશું તો માત્ર આપને 2 કે 3 ક્રિયાશીલ સમૂહ પકડી લઈશું તો જવાબ મળી જશે. કેટલાક પોલિમર પદાર્થો જે છે એમાં આલ્કિન સમૂહના આધારે વારંવાર તેનું પુનરાવર્તન થતું હોય છે, જ્યારે કેટલાક પોલિમર પદાર્થો છે કે જેમાં એસ્ટર સમૂહ, રાઈટ, એસ્ટર સમૂહ અથવા તો એમાઇડ સમૂહ, રાઈટનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. જો સમગ્ર પોલિમર પદાર્થોનો અભ્યાસ કરશો તો મુખ્યત્વે આલ્કિન સમૂહના આધારે પોલિમરાઇઝેશન અને એસ્ટર કે એમાઇડ સમૂહના આધારે. હવે આલ્કિન સમૂહનું એક પછી એક ચર્ચા કરીશું. તો એમાં પહેલો મુદ્દો આવે છે PE પોલીઇથિલિન. તો હવે અહીંથી એક પછી એક વિગતવાર તમને સમજાવતો જાઉં છું કે પોલીઇથિલિન જો લેટર P કાઢી નાખો તો તમને એનો મોનોમર મળશે, મતલબ એનો મોનોમર બનશે ઇથિન. એની આગળ P લગાડી દેશો તો તમને એનું પોલિમર બંધારણ મળશે, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 એ થયું મોનોમરનું ઉદાહરણ. હવે આ મોનોમરમાંથી તમારે પોલિમર કેવી રીતે જનરેટ કરવાનો છે એ બતાવું છું. તો કે ડ્યુરિંગ પોલિમરાઇઝેશન એનો જે આલ્કિનનો પાઇબંધ છે એ તૂટે છે અને પરિણામે તે 2 પરમાણુઓ છે એની એક સંયોજકતા મુક્ત થાય છે. જો તમે આટલું જોઈ લેશો, રાઈટ, તો તમને એનો પોલિમર બનાવતા હોય કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો કે આલ્કિનના પરમાણુ કયા? તો કે 2 કાર્બન. એ જે 2 કાર્બન છે એને તમે આવી રીતે સિંગલ બોન્ડની અંદર લખી અને બ્રેકેટની અંદર N મૂકી દેશો તો આ થયું એનું પોલિમરનું બંધારણ. મતલબ આલ્કિનનો ડબલ બોન્ડ છે એ સિંગલ બોન્ડમાં ફેરવી અને આવી રીતે બ્રેકેટમાં મૂકી દીધો એટલે તમને મળશે પોલીઇથિન. પછી એવી રીતે બીજું અગત્યનું લેવા જઈશું તો PS એટલે કે પોલિસ્ટાયરીન. મતલબ જો લેટર P કાઢી નાખો તો તમને એનો મોનોમર મળશે સ્ટાયરીન. તો સ્ટાયરીનનું જો આ રીતે આપણે બંધારણ જોઈશું તો એ પણ તમે શીખેલા છો, રાઈટ, કે જેમાં આ રીતનું CH ડબલ બોન્ડ CH2 તેની ઉપશાખામાં જે આલ્કિનનો દ્વિબંધ રહેલો છે તેનું પણ રાઈટ પોલિમરાઇઝેશન થશે. અહીંથી હું ડબલ બોન્ડ કાઢી નાખીશ અને એ ડબલ બોન્ડ છે એ મુક્ત સંયોજકતામાં ફેરવી અને જો આવી રીતે બ્રેકેટમાં N ટાઈમ્સ મૂકી દઉં તો મને પોલિસ્ટાયરીનનું બંધારણ મળે છે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જેટલા મોનોમરની અંદર આલ્કિન સમૂહ આવતા હોય એવા આલ્કિન સમૂહમાંથી પોલિમર કેવી રીતે નક્કી કરવો એ આ રીતે તમે જોઈ શકશો. મતલબ પોલિસ્ટાયરીનનું જે બંધારણ આવશે એ CH CH2, અહીંયા આવશે બેન્ઝીન રિંગ અને અહીંયા આવશે N. મતલબ ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ પોલીઇથિન. ત્યારબાદ બીજું અગત્યનું પોલિમર જોઈશો તો જે કેટલીક વખત પૂછાયેલું છે એમાંનું એક જોવા જઈશું એ આવે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો જો લેટર P કાઢી નાખશો તો તમને વિનાઇલ ક્લોરાઇડ, એટલે કે તેનું જે બંધારણ આવશે એ CH2 ડબલ બોન્ડ CHCl. ફરી પાછું મેં જેમ કીધું એમ, રાઈટ, આલ્કિનના કાર્બન આ છે, ત્યાંનો બંધ કેન્સલ કરી દો, એના N અણુ લઈ લો તો એમાંથી જે તમને મળશે એ પોલીઇથિન આ રીતનું મળશે. અને તેની સાથે કોઈ એકલું આ રીતે અલગ પ્રકારનું પરમાણુ હોય તો એને ઉપર કે નીચે બતાવી દો તો આ જે થયું એ પોલીવિનાઇલ ક્લોરાઇડનું બંધારણ અને આ તેનો મોનોમર એકમ. ઓકે, એવી રીતે તમે લેશો PAN પોલીએક્રિલોનાઇટ્રાઇલ. તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ ઇઝ ઓલ્સો વિનાઇલ સાયનાઇડ CN. CLના સ્થાને CN જ મૂકેલું છે, એટલે જો આ બંધ ઉડાડી અને ત્યાં મૂકી દેશો તો
એનો જવાબ તમને આવી રીતનું મળશે CH2 CH આ રીતનું પોલિમર મળશે. રાઈટ, તો અહીંયા જે છે તમને મળશે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. દરેકે દરેકની અંદર ખાસ કરીને તમને આમાંથી એક એક નાનો સવાલ પૂછતા હોય છે. તો અહીંયા એવું કહે છે કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે તેના આવર્તનની એકમની અંદર પાઇબંધની સંખ્યા કેટલી? તો કે અહીંયા CN ટ્રિપલ બોન્ડ રહેલો છે તો એમાં પાઇબંધની સંખ્યા 2 આવશે. અચ્છા, એ લીધા પછી ખૂબ જ અગત્યનું સંયોજન છે પોલીટેટ્રાફ્લોરોઇથિન PTFE. જો લેટર P કાઢી નાખશો તો તમને તેનો મોનોમર મળશે. એટલે કે આ બધા પોલિમરના મોનોમર અને તેનું પોલિમર જોડવા માટે આ એક સારામાં સારી ટ્રીક છે ટેટ્રાફ્લોરોઇથિન. તો કે ટેટ્રાફ્લોરોઇથિન છે એનું બંધારણ તમે આ રીતે લેશો CF2 ડબલ બોન્ડ CF2 ટેટ્રાફ્લોરોઇથિન એના N અણુ લેશો. તો વન્સ અગેઇન તમારે પાઈ બોન્ડ છે રિમૂવ કરી દેવાનો અને તેની મુક્ત સંયોજકતા લખી અને જો તમે આવી રીતે બ્રેકેટમાં મૂકી દેશો તો તમને રાઈટ PTFEનું આ રીતનું પોલિમરનું બંધારણ મળશે. તો અહીંયા જે મેં ચર્ચા કરેલી હતી એ રાઈટ બધા મોનોમરની અંદર માત્ર એક જ પ્રકારના આ રીતના મોનોમર મળે છે. કેટલીક વખતે એવું બને કે જે આપણે એક જ પ્રકારના મોનોમર વાપરેલા છે અને એમાંથી જે પોલિમર બનાવીએ છીએ તેના ગુણધર્મો આપણે જે ઉપયોગ માટે જોઈતા હોય તેવા મળતા નથી. તો તેને કારણે કેટલીક વખતે 2 જુદા જુદા મોનોમર ભેગા કરી અને કોઈ એક નવું પોલિમર બનાવવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે આપણે લઈએ રાઈટ એક આવે છે બ્યુના S. તો અહીંયા ખાલી BU શું દર્શાવે છે, એને શું દર્શાવે છે અને એ શું દર્શાવે છે એ પણ ધ્યાન રાખી લો. અહીંયા જે છે BU જે છે એ બ્યુટાડાઇનનો મોનોમર સૂચવે છે. BU સ્ટેન્ડ્સ ફોર બ્યુટાડાઇન મોનોમર. અહીંયા જે Na છે એ સોડિયમ ધાતુ લીધેલું છે. સોડિયમ ધાતુનો રોલ અહીંયા શું આવે છે તો કે સોડિયમ ધાતુ એક્ટ એઝ ઇનિશિએટર પ્રક્રિયા શરૂ કરવાની અંદર મદદ કરે છે. તો આ જે છે એ વન ઓફ ધ મોનોમર્સ છે. સોડિયમ જે છે ઇટ એક્ટ એઝ એ ઇનિશિએટર. અને અહીંયા જે S છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, ખાસ કરીને S આવે એટલે પરીક્ષામાં ત્યાં સલ્ફર કે એસથી કોઈ પણ લેટર શરૂ થતો હોય એવો પદાર્થ મૂકી દે છે. પરંતુ અહીંયા જે S છે રાઈટ એ જે બતાવે છે સ્ટાયરીન છે. રાઈટ, અને અહીંયા BU જે છે એ બતાવે છે ખાસ કરીને બ્યુટાડાઇન. મતલબ અહીંયા બ્યુટાડાઇન અને સ્ટાયરીન મોનોમર વાપરીને બિલકુલ ભિન્ન પ્રકારનું પોલિમર બનાવવામાં આવે છે. તો હવે એને જ્યારે જોઈશું ત્યારે આવી રીતનું બનશે કે દાખલા તરીકે ધારો કે આપણે આ લીધેલું છે CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીનના N અણુઓ પ્લસ એની સાથે લીધેલું છે બ્યુટાડાઇન CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને આના પણ N અણુઓ. જો આમની વચ્ચે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો હવે ખાસ ધ્યાન રાખી લો, અહીંથી તમારા રિયલ MCQ સ્ટાર્ટ થાય છે. પહેલું તો અહીંયા અર્થઘટન શું છે એ પૂછશે, ત્યારબાદ બરાબર આમાંથી કેવી રીતે થશે તો અહીંથી તમે જોશો તો આ પાઇબંધ તૂટશે અને સ્ટાયરીનના બંને કાર્બનની આ રીતે મુક્ત સંયોજકતા બનશે. તો તેને આંશિક રીતે હું અત્યારે આમ લખું છું CH બેન્ઝીન રાઈટ અને CH2 અને બંને મુક્ત સંયોજકતાઓ. નાવ કમ ટુ ધ પોઈન્ટ. આ પોઈન્ટ ઉપર આવો. અહીંયા 2 દ્વિબંધ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એવું થશે કે આ પાઇબંધ તૂટશે ત્યારે બંને કાર્બનની એક એક સંયોજકતા મુક્ત થશે. એટ ધ સેમ ટાઈમ આ પાઇબંધ તૂટશે ત્યારે પણ બંને કાર્બનની એક એક સંયોજકતા મુક્ત થશે. મતલબ ટોટલ 4 સંયોજકતા. હવે અહીંયા પાસેની 2 સંયોજકતાઓ છે એ એકબીજા સાથે જોડાઈ જશે અને છેવટના જે કાર્બન છે એની સાથે મુક્ત સંયોજકતા અને એ મુક્ત સંયોજકતા મારફતે આવી રીતે જોડાશે CH ડબલ બોન્ડ CH CH2 મુક્ત સંયોજકતા અને N ટાઈમ્સ. તો હવે તમને અહીંયા ખાસ કરીને વારંવાર MCQ પૂછાતા હોય છે કે નીચેનામાંથી બ્યુના S નું સાચું બંધારણ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉપયોગી લક્ષી એક ખૂબ જ અગત્યની માહિતી આપું છું કે પોલિમરનું સાચું બંધારણ ચેક કરવું હોય તો તમારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલાં તો એ ચેક કરો કે પોલિમર શૃંખલાની અંદર
રાઈટ. મોનોમરના જેટલા કાર્બનો એટલા કાર્બન છે કે નહીં? તો કે અહીંયા જે છે એ 2 કાર્બન છે, અહીંયા જે છે 4 કાર્બન છે, એટલે કે ટોટલ 6 કાર્બન થવા જોઈએ. તો અહીંયા જોશો તો 2, 4 and 6 કાર્બન છે. એટલે પહેલી વસ્તુ ચેક કરો કે તેમને કાર્બનની સંખ્યા વધારેલી છે કે ઘટાડેલી છે. આવું કરીને પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પછી બીજો મુદ્દો કે મોટા પોલિમર આવતા હોય એમાં તમારે બીજો મુદ્દો કયો ધ્યાનમાં રાખવાનો છે? તો કે એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ હોય એનું સાપેક્ષ સ્થાન બદલી નાખે. જો તમને કાર્બન ના બદલે તો હવે અહીંયા જે ડબલ બોન્ડ છે એને બદલે કેટલીક વખતે અહીંયા ડબલ બોન્ડ મૂકી દે, એટલે તમને એવું લાગે કે આ તો બધું સરખું જ છે. ઇનફેક્ટ they have changed the position of the functional group. એટલે બીજો મુદ્દો યાદ રાખો કે પોલિમર શૃંખલામાં ક્રિયાશીલ સમૂહનું સાપેક્ષ સ્થાન બદલેલું છે કે નહીં. પહેલો મુદ્દો એ ચેક કરો કે કુલ કાર્બનની સંખ્યા યથાવત છે કે નહીં. જો બદલી નાખેલી હોય તો તમારો સીધો આન્સર મળી ગયો. બીજી વસ્તુ કે પોલિમર શૃંખલામાં જે ક્રિયાશીલ સમૂહ છે અથવા તો વિસ્થાપિત સમૂહ છે તેનું સાપેક્ષ સ્થાન બદલેલું છે કે નહીં. ત્રીજો મુદ્દો એ આવશે કે કેટલીક વખતે અમુક પોલિમરની અંદર એવું હોય છે કે એમની વચ્ચે એસ્ટર અને એમાઇડ સમૂહ સમજાવીશ કેવી રીતે બને છે, રાઈટ, ભિન્ન ભિન્ન રીતે બદલી નાખેલું હોય તો તે વિધાન પણ ખોટું પડે છે. ઓકે, ત્યારબાદ લીધા પછી કેટલાક માત્ર પોલિમરનું નામ આપેલું હોય અને એમાં ક્રિયાશીલ સમૂહ ખોટો દર્શાવેલો હોય. તો જો આ 4 વસ્તુ તમે જોઈ લેશો તો હું માનું છું ત્યાં સુધી પોલિમરનું સાચું બંધારણ કે ખોટું બંધારણ શોધવાની અંદર કોઈ તમને તકલીફ પડશે નહીં. ત્યારબાદ બ્યુના એસ, એના જેવું બીજું એક અગત્યનું જે લેવામાં આવે છે, ઇટ ઇઝ વેરી સિમ્પલ. એનની જગ્યાએ બ્યુના એસની જગ્યાએ મૂકશે એન, બ્યુના એન. તો અહીંયા એન ઇઝ નથિંગ એલ્સ બટ એનું સિમ્પલ નેમ છે નાઇટ્રાઇલ. તો આગળ જે મેં બંધારણ દર્શાવેલું હતું એવી રીતે તમારે અહીંયા આવી રીતે લેવાનું છે. CH ડબલ બોન્ડ CH2 એના એન અણુ લઈએ પ્લસ હવે અહીંયા જે નાઇટ્રાઇલ લેવાનું છે લખેલું છે તો માત્ર નાઇટ્રાઇલ જ, પણ કયું નાઇટ્રાઇલ લેવાનું છે? તો કે CH2 ડબલ બોન્ડ CHCN એક્રિલો નાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાયનાઇડ. તો અહીંયા જોશો તો આ બંધ તૂટશે, આ બંધ અહીંયા તૂટી જશે, તો એમાંથી જે આપણે બંધારણ મળવાનું છે એ CH આ રીતનું આવશે. CH2 અહીંથી આવશે CH2 સિંગલ બોન્ડ CH CN અને આ રીતનું એનું બંધારણ આવશે. તો અહીંયા 2 ભિન્ન ભિન્ન પોલિમર પદાર્થોનો ઉપયોગ કરી અને કોઈ એક વિશિષ્ટ ગુણધર્મવાળું નવું પોલિમર બનાવવામાં આવે છે. ફરી પાછું અહીંયા પૂછશે બીયુનો મતલબ શું થાય, NAનો મતલબ શું થાય, Nનો મતલબ, રાઈટ, નાઇટ્રોજન કે આ કે આવી રીતના તમને જુદા જુદા શબ્દોમાં ભેળવી શકે છે. તો આ જે થયું એ ત્રીજા પ્રકારનું પોલિમર. વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે જોયેલો હતા પોલીઇથિલિન પ્રકારના પોલિમર્સ. હવે ત્યારબાદ બીજા અગત્યના પોલિમર પદાર્થો જોઈએ જેમાં ક્યાં તો એસ્ટર સમૂહ રહેલો છે અથવા તો એમાઇડ સમૂહ રહેલો છે. જે મેં આગળ ચર્ચા કરી તેમ કે આલ્કિન સમૂહ શોધી લો અથવા એસ્ટર સમૂહ શોધી લો કે એમાઇડ સમૂહ શોધી લો તો જે તે પોલિમર હશે, રાઈટ, એનું બંધારણ તમે સમજી શકશો. હવે પહેલો મુદ્દો એ છે કે એસ્ટર સમૂહવાળા કેટલા પ્રકારના પોલિમર્સ હોય છે. ધારો કે રાઈટ આપણે બેન્ઝોઇક એસિડ અથવા તો CH3OC અને આ રીતનું કોઈ એક પોલિમરનું બંધારણ જોઈશું COOCH3. તો કાર્બનિકની અંદર આવું એક સંયોજન આવેલું છે, રાઈટ, ટરથેલિક એસિડ. એનું એસ્ટર લીધેલો છે એટલે કે ટરથેલેટ છે. જો એના N અણુઓ લઈએ અને એની સાથે બીજો એક N અણુઓ એટલે કે HOCH2CH2OH એટલે કે ઇથિલિન ગ્લાયકોલ. જો આ બે વચ્ચે અને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો ખાસ કરીને આ જે છે આલ્કોહોલ પ્રકારનું છે, આ એસ્ટર પ્રકારનું છે, અને તેમાંથી કોઈ એક તદ્દન નવા ગુણધર્મવાળું પોલિમર બનશે. તો હવે સવાલ એ આવે છે કે આમાંથી મોનોમર કેવી રીતે પોલિમર કેવી રીતે જનરેટ કરવો, આ ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા ફરીથી તમને એક ટ્રિક્સ આપું છું. ખાસ કરીને કાર્બોનિલ સંયોજનોની એક લાક્ષણિકતા છે. કયું? તો કે કાર્બોનિલ સંયોજનો છે એ મુખ્યત્વે કાર્બોનિલના આગળનો જે બોન્ડ છે ત્યાંથી તૂટતો હોય છે. તો એવી રીતે અહીંયા પણ કાર્બોનિલ સમૂહ છે, રાઈટ, એ પણ ખાસ કરીને અહીંથી આ રીતે તૂટશે. તો હવે તમે જોશો તો અહીંથી જે છે CH3O નીકળી જશે અને પરિણામે એમાંથી જે બંધારણ બનશે એ આવશે કાર્બોનિલ સમૂહ આ રીતે રહેશે અને ફ્રી સંયોજકતા.
પછી અહીં જોશું તો બેન્ઝીનનું બંધારણ આ રીતે યથાવત રહેશે. અહીંયા બનશે C∪O, એટલે જે ટર્ડ થેલેટ એસ્ટર મેં લીધેલું હતું રાઈટ, એમાંથી આ ભાગ બનશે. હવે અહીંથી CH3O નીકળ્યું તો અહીંથી તમે જોશો તો આલ્કોહોલમાંથી H નીકળશે એસ્ટરીકરણ પ્રક્રિયાની અંદર. આની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી હતી કે આલ્કોહોલ જ્યારે એસ્ટરીકરણ લેવામાં આવે ત્યારે ખાસ કરીને તેમાંથી OH નથી લેવાનો, H લેવાનો છે. એટલે HCH3O સાથે જોડાશે તો અહીંયા -NCH3OHના અણુઓ દૂર થઈ જશે અને પરિણામે આ જે ઓક્સિજન છે એ એસ્ટરની અંદર ભાગ લેશે CH2CH2 અને આ જે હાઇડ્રોજન છે એ અહીંયા આ ટર્મિનલ ઉપર CH3OH સાથે જોડાશે અને પરિણામે ફરી પાછું અહીંયા બની જશે ફ્રી ઓક્સિજન. તો આ જે પ્રકારનું સંયોજન બન્યું તો એમાં તમે જોશો તો બે મોનોમરના જોડાણ થવાથી તેમની વચ્ચે એક ખાસ કરીને રાઈટ એસ્ટર સમૂહનું નિર્માણ થયું. માટે આવા પ્રકારના પોલિમર છે એને એસ્ટર પ્રકારના પોલિમર કહેવામાં આવે છે. હવે આમાંથી કેવા રાઈટ જુદા જુદા પ્રકારના MCQ પૂછાય તો પહેલી વસ્તુ તો એ રાઈટ કે એસ્ટર કેવી રીતે બને છે. ઓકે, તો રાઈટ આમાંનો જે કાર્બોનિલ સમૂહ છે એ આલ્કોહોલના ઓક્સિજન સાથે જોડાય. અહીં મારે કેમ બોલવું પડ્યું તો કે જો અહીંયા ઓક્સિજનને ડેટિંગ કરવામાં આવે, ધારો કે આ ઓક્સિજન છે એને રેડિયોમેટ્રિકલી ડેટિંગ કરીને બતાવી દઈએ તો હવે એવું કહે છે કે રેડિયોમેટ્રિકલી ડેટિંગ કરેલો ઓક્સિજન આમાં કઈ જગ્યાએ જશે? H2Oમાં જશે, NH3OHમાં જશે, આ જે ઓક્સિજન છે એમાં જશે, અથવા તો આ ઓક્સિજન રહેશે, આ ઓક્સિજન રહેશે. આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના ઓક્સિજન છે. તો અહીંયા જેમ મેં બતાવેલું તેમ આલ્કોહોલમાંથી H અને સામેના એસ્ટરમાંથી અથવા કાર્બોનિલના ભાગ સાથે જોડાય છે. પરિણામે આ જે ઓક્સિજન છે એ અહીંયા ઓક્સિજન આવશે એટલે રાઈટ રેડિયોમેટ્રિકલી ડિટેક્ટેડ ઓક્સિજન એ એસ્ટર સમૂહની અંદર દાખલ થાય છે, નહીં કે CH3OH. અહીંયા કેટલીક વખતે આવી રીતનો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. તદ ઉપરાંત એવું પૂછે કે આ જે છે એનું ખરેખર સાચું બંધારણ છે તો જેમ મેં આગળ વાત કરેલી એમાંથી કેટલું ફેરફાર કરી શકે? એક તો કે તેમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા બદલી નાખે અથવા તો ક્રિયાશીલ સમૂહનું સાપેક્ષ સ્થાન બદલી નાખે. ત્રીજો મુદ્દો છે ક્રિયાશીલ સમૂહ છે એને થોડોક ફેરફાર કરી નાખે. ઘણી વખતે માત્ર આપવાને બદલે તમને આમ આપી દેશે, અહીંયા ઓક્સિજન અને C∪O કરી દેશે. એટલે ઓલમોસ્ટ તમને લાગશે તો એસ્ટર જેવું જ લાગશે. એસ્ટર લિંકેજ સ્ટીલ રિમેન્સ બિટવીન ટુ મોનોમર્સ. એટલે તમને એવું લાગશે કે આ બંધારણ સાચું છે. તો એના મોનોમરના સ્વરૂપ લખી અને તમે જોઈ લેશો તો અહીંયા ઓકે. એટલે એક આ સાચું બંધારણ બન્યા પછી ત્યારબાદ રાઈટ બીજું એક એવી રીતનું પૂછી શકશે કે બંને ટર્મિનલ ઉપર કેટલીક વખતે તમને અહીંયા આ જે એક્સટેન્ડ કરવાને બદલે અહીંયા ઓક્સિજન લખીને પણ આવી રીતે પોલિમર શૃંખલાની અંદર એટેચ કરેલો હોય, અથવા તો આ બાજુ જે છે એ ઓક્સિજન કાઢી નાખેલો હોય અને ત્યાંથી પણ આવી રીતે લીધેલું હોય છે. મતલબ ધે કેન મેક સચ સ્મોલર ચેન્જીસ ઇન અ પ્રિન્સિપલ ચેઇન ઓફ ધ પોલિમર. એવી રીતે નાના નાના ફેરફાર કરે કે જેથી તમને રાઈટ પોલિમરનું બંધારણ છે એ સાચું દેખાઈ શકે. તો અહીંયા જે મેં પોલિમર બનાવેલો છે આ જે છે એ થેલેટ પ્રકારનું સંયોજન છે, આ ઇથિલિન ગ્લાયકોલ છે અને એને પરિણામે જે બન્યું છે એ પોલિએસ્ટર પ્રકારનું સંયોજન બનેલું છે. ત્યારબાદ જોવા જઈએ તો બીજું જ એક ખૂબ જ અગત્યનું એસ્ટર પ્રકારનું સંયોજન રાઈટ જે આપણા માટે અગત્યનું છે રાઈટ એ આવે છે PHBV પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ છે. એના જે બંધારણ છે એ CH3O CH3 CH2 COOH. તો અહીંયા જોશો તો પહેલાં આ કાર્બન 1 2 3 અને 4 એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ પ્લસ અહીંયા તમે જોશો તો HOCH અને અહીંયા આવશે CH2 CH3 CH2 COOH 1 2 3 4 અને 5 મતલબ 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. મતલબ બે મોનોમર વચ્ચે એક જ કાર્બનનો વધારો છે. અને જો આની N સંખ્યા લેવામાં આવે તો વન્સ અગેન અહીંયા પણ એસ્ટરીકરણ પ્રક્રિયા થશે. તો આ એસ્ટરીકરણ પ્રક્રિયા અંદર ફરી પાછું દોહરાવી દઉં કે આલ્કોહોલમાંથી તમારે H જ લેવાનો છે અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH લેવાનો છે. બિકોઝ
કાર્બોનિલ કાર્બનનો જે કાર્બન છે એની આગળનો બંધ છે એ ખૂબ જ સરળતાથી તૂટી શકે છે. એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને અહીંથી H. એવી રીતે અહીંથી તમે જોવા જશો તો અહીંથી H નીકળશે અને આ જે કાર્બોક્સિલિક એસિડનું કાર્બોનિલ ગ્રુપ છે એનો આગળનો જે બોન્ડ છે નીકળી જશે અને આવશે -NH2O. તો જો આટલું તમે ધ્યાન રાખી લેશો તો નાવ ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ જનરેટ અ પોલિમર. અહીંથી હાઇડ્રોજન નીકળી ગયો, મુક્ત શૃંખલા મળશે, ત્યાં આવશે ઓક્સિજન, અહીંયા આવશે CH, CH3, CH2, C ડબલ બોન્ડ O અથવા CO, આમાંનો ઓક્સિજન અહીંયા આવશે CH, CH2, CH3, CH2 અને CO આમ પણ આપી દઈએ અથવા કાર્બોનિલ બંધારણ પણ આવી રીતે આપી શકે. તો ફરી પાછું આપણે જેમ ચર્ચા કરી એમ તમે અહીંયા જોઈ શકશો કે વન્સ અગેન દે કેન મેક સ્મોલ ચેન્જીસ ઇન ધ પોલિમર ચેઇન. એક રાઈટ, તો કે એસ્ટર સમૂહ કેવી રીતે બનેલો છે એનો ક્રમ બદલી નાખે. અહીંયા આવું પણ બતાવી શકે છે કે OOC, તો તમને એવું લાગશે કે આ બધું સરખું છે. એટલે એક અહીંયા સ્થાન છે બદલાવાનું COO, પછી ત્રીજું એવું મૂકી દઉં કે ઓક્સિજનનું લેબલિંગ કરી દે તો એ આ ઓક્સિજન આવશે. ઓકે, હવે ત્રીજી વસ્તુ અહીંયા જે મેં બતાવેલી છે રાઈટ, એ ખાસ ધ્યાન રાખી લો. અહીંયા 3 અને 4 કાર્બન છે, આ બાજુ છે 1 2 3 4 અને 5 કાર્બન. આ જે છે એ બ્યુટેરેટ છે અને 5 કાર્બન હોય એને વેલેરેટ કહેવામાં આવે છે. ઓકે, હવે સવાલ એ છે કે આમાં જો વધારે કન્ફ્યુઝ કરવું હોય તો તમને કઈ રીતે કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો ખાસ કરીને મેં એક ફેરફાર કરેલો છે. એ ફેરફાર એ કે મોનોમરનો ક્રમ બદલેલો છે. રાઈટ, મોનોમરનો ક્રમ બદલેલો છે. તો there is no importance of the sequence of the monomer. A combines with B or B combines with A. પણ જો એનો એ જ ક્રિયાશીલ સમૂહ જનરેટ થતો હોય રાઈટ, તો એમાંથી કોઈ ફરક પડતો નથી. તો આ જે સંયોજન છે અથવા તો પોલિમર છે એનું નામ આપેલું છે PHBV. અને આ PHBV છે એની લાક્ષણિક ગુણધર્મોને કારણે એની કેટલીક વિશિષ્ટ ઉપયોગિતાઓ છે. એ જો તમે NCERT કે CBSEની બુક વાંચશો તો એમાંથી તમને સીધા એના વિશિષ્ટ ઉપયોગ જાણવા મળશે. મતલબ આપણી પાસે એસ્ટરની જે ચર્ચા કરેલી હતી એક આગળ હતું એ પોલિએસ્ટર. આ પણ પોલિએસ્ટર પ્રકારનો સમૂહ છે પણ એમાં ભિન્ન મોનોમર વાપરેલા છે રાઈટ, માટે તે પણ પોલિએસ્ટર પ્રકારનું સંયોજન બનશે. ત્યારબાદ લેવા જઈશું તો અગત્યનું બીજું એક સંયોજન આવે છે જેની અંદર એમાઇડ સમૂહની ચર્ચા કરીએ. તો દાખલા તરીકે ધારો કે આપણે કોઈ એક મોનોમર લઈએ HOC, CH2 4 ટાઈમ્સ અને COOH. તો અહીંયા આગળ જઈએ પહેલાં એક નાની એવી વાત બતાવી દઉં કે કેટલાક કાર્બોક્સિલિક એસિડના આયુપેક નામ લખવાને બદલે પ્રચલિત નામ બોલતા હોય છે. તો આ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. મોનોકાર્બોક્સિલિક એસિડ હોય તો એના 5 કે 6 કાર્બનના નામ આ રીતે હોય છે. એક કાર્બનવાળાને ફોર્મિક એસિડ કહેવાય, 2 કાર્બનને એસિડિક, પ્રોપિયોનિક, બ્યુટીરિક, ત્યાં સુધી આપણે જાણતા હોઈએ છીએ. પણ 5th કાર્બન 5 કાર્બનવાળો હોય એને વેલેરિક એસિડ રાઈટ, આવું નામ આપવામાં આવેલું છે. અચ્છા, હવે આ ડાયકાર્બોક્સિલિક એસિડની શ્રેણીની અંદર છે. તો ડાયકાર્બોક્સિલિક એસિડની અંદર 2 કાર્બન હોય ત્યારે એને આપણે ઓક્ઝેલિક કે આવી બધી શ્રેણીઓ બનાવેલી હોય છે. તો 6 કાર્બનવાળો જે એસિડ છે ડાયકાર્બોક્સિલિક એસિડ, એનું જે નામ છે એ એડિપિક એસિડ. તો આ તમે જોશો તો 6 કાર્બનવાળો છે એટલે આયુપેક નામ આવશે હેક્ઝેન ડાયોઇક એસિડ. એનું પ્રચલિત નામ આવશે એડિપિક એસિડ. એના N મોલ લઈશું. એની સાથે આપણે જે બીજું સંયોજન લેવાનું છે એડિપિક એસિડ સાથેનું, એમાં બીજું એક આવે છે H2N, CH2 અને 6 ટાઈમ NH2. અહીંયા જોશો તો ડાયએમાઇન સમૂહ છે અને 6 મિથિલિન સમૂહ છે, માટે એનું નામ આવશે HMDA, હેક્ઝામિથિલિન ડાયએમાઇન. એના એ અણુ લઈ અને ધારો કે આમની સાથે પોલિમર કરવામાં આવે તો ફરી પાછું મેં દર્શાવેલું હતું એમ રાઈટ, કે જો તમે અહીંયા નજર નાખશો તો સ્પષ્ટપણે જણાઈ જશે આ કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહનો આગળનો બંધ છે જે કટ થશે એટલે અહીંથી OH મુક્ત થશે. જો અહીંથી OH મુક્ત થશે તો અહીંથી H નીકળશે અને પરિણામે આપણે આ રીતે NH2O દૂર કરી શકીશું. ધ વે ઇન વિચ અહીંયા જેવી રીતે બંને
ઘટકો જોડાયેલા છે. એવી રીતે અહીંયા પણ કાર્બોનિલ સમૂહ છે, આ કાર્બોનિલ સમૂહ કટ થશે અને અહીંથી OH રિલીઝ થશે અને આ છેડા ઉપરથી માત્ર હાઇડ્રોજન. એટલે જેવી રીતે અંદરથી H2O અણુ નીકળે છે એવી રીતે તો અહીંથી OH નીકળી ગયા પછી તમે જોશો તો અહીંયા બનશે C ડબલ બોન્ડ O. કાર્બોનિલ સમૂહ યથાવત રહેશે, આગળનો ભાગ નીકળી ગયો. પછી આવે છે CH2 4 ટાઈમ્સ. ઓકે, પછી તમે જોશો તો CO અને એમિનોનો NH CH2 6 ટાઈમ્સ અને અહીંયા બચશે NH અને N ટાઈમ્સ આવી રીતે આવશે. તો ફરી પાછું અહીંયા જે ચર્ચા કરીશું એ તો બે મોનોમરના જોડાણથી તેમની વચ્ચે જે નવો ક્રિયાશીલ સમૂહ જનરેટ થયો, રાઈટ, એને ખાસ કરીને અહીંયા આપણે કહીશું એમાઇડ. તો આવા પ્રકારનું જે પોલિમર બને એને પોલીએમાઇડ અથવા એમાઇડ પ્રકારનું પોલિમર કહેવામાં આવે છે. હવે આ પોલિમરની એક વિશિષ્ટતા છે. અહીંયા જેમ મેં કીધું એમ ફરીવાર મિત્રો જોઈ લો, અહીંયા ખાસ કરીને 6 કરી નાખે, અહીંયા 4 કરી નાખે, માત્ર નંબર બદલાય. આપણે ઘણી વખતે આવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ. તદુપરાંત અહીંયા જે છે એ NHCO કરી નાખે તો પણ આપણે સામાન્ય રીતે સાદું લાગતું હોય છે. ઓકે, હવે આ જે પોલિમર છે એની ખાસ લાક્ષણિકતા કઈ છે, રાઈટ? તો તમે અહીંયા એ જોશો તો બે મોનોમર છે, એમાંના એક મોનોમર છે એમાં કુલ 6 કાર્બન રહેલા છે. અહીંયા આવશે NHCO NH. હવે આ જે પોલિમર છે એનું નામ છે ખાસ કરીને નાયલોન. નાયલોન તો ખરું, પણ તેમાં રહેલા કાર્બનની સંખ્યાને આધારે એને, રાઈટ, અહીંયા 6 કાર્બન છે, આમાં પણ 6 છે, માટે એને નામ આપવામાં આવેલું છે નાયલોન 6-6. તો નાયલોન 6-6 શું દર્શાવે છે તો કે એમાં બે પ્રકારના મોનોમર છે. એક મોનોમરની અંદર 6 કાર્બન છે, બીજા મોનોમરની અંદર પણ 6 કાર્બન રહેલા છે. તો આવી રીતે બીજું એક અગત્યનું સંયોજન બને છે, એ આવે છે નાયલોન 2 નાયલોન 6. અહીંયા થોડોક તમને તફાવત દેખાશે કે નાયલોનને 2 વખત કેમ લખવું પડ્યું, નાયલોન 2 અને નાયલોન 6. તો સવાલ એ છે કે નાયલોન 2 છે જે એ એમિનો એસિડ છે, H2N CH2 COOH, એમિનો એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. અને બીજું જે લીધેલું છે એ H2N CH2 5 અને COOH. તો એના બંને ક્રિયાશીલ સમૂહ ભિન્ન ભિન્ન હોવાથી અથવા અસમમિત હોવાને કારણે, રાઈટ, એક જે નાયલોન લીધેલું છે એમાં 2 કાર્બનવાળું છે, બીજું નાયલોન છે એમાં 6 કાર્બનવાળું છે, માટે એને છૂટા પાડવા માટે નાયલોન 2 નાયલોન 6. અહીંથી OH અને H નીકળી જશે એટલે ફરી પાછું એમની વચ્ચે જે નવો ક્રિયાશીલ સમૂહ બનશે એ CONH બનશે. મતલબ આ પણ એમાઇડ પ્રકારનું પોલિમર છે. તો પોલિમરની અંદર ખાસ કરીને આપણે જોવા જઈશું તો મુખ્યત્વે 2 પ્રકારના સંયોજનો જોવા મળે છે. એમાંનું એક એસ્ટર સમૂહ અને બીજું જે જોવા મળે છે, રાઈટ, એ એમાઇડ પ્રકારનું. ત્યાર પછીનું અગત્યનું સંયોજન જોવા જઈશું તો એમાંનું એક ખૂબ જ આપણા માટે જાણીતું છે એ મેલામાઇન. મેલામાઇન સંયોજન છે એનું અણુ બંધારણ કંઈક વિશિષ્ટ રીતે રહેલું છે. એમાંથી જોવા જઈશું તો આ રીતે નાઇટ્રોજન, કાર્બન, કાર્બન, ફરી પાછું નાઇટ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન, આ રીતે 6 મેમ્બર રિંગ છે. પછી જ્યાં નાઇટ્રોજન છે અથવા તો કાર્બન જ્યાં રહેલું છે, રાઈટ, ખાસ કરીને આ રીતનો ડબલ બોન્ડ આવશે એકાંતરે, રાઈટ. અહીંયા જે આવશે એ NH2 આવશે, અહીંયા પણ જે છે એ NH2 આવશે અને H2N. તો આ જે મોનોમર બન્યું એમાંથી કુલ 6 નાઇટ્રોજન પરમાણુ રહેલા છે. એમાંથી 6માંથી 3 છે એ વલયમાં છે અને 3 જે છે વલયની બહાર છે. હવે આ મોનોમર સાથે જ્યારે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કરવામાં આવે, રાઈટ, તો તેની સાથે યોગશીલ પ્રક્રિયા થશે, અહીંના 2 હાઇડ્રોજન યુઝડ અપ થઈ જશે, રાઈટ, અને છેલ્લે એમાંથી જે સંયોજન બનશે, રાઈટ, એ બનશે કાર્બન કાર્બન, નાઇટ્રોજન નાઇટ્રોજન અને કાર્બન, આ રીતે ડબલ બોન્ડ, રાઈટ, ડબલ બોન્ડ અને, રાઈટ. અચ્છા, પછી અહીંયા જે બનશે એ H2N, અહીંયા જે બનશે એ આવશે NH અને આવશે CH2OH, અહીંયા બનશે NH2. તો આ મેલામાઇન માટેનો મોનોમર બની ગયો. હવે જો આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે તો ખાસ કરીને અહીંથી હાઇડ્રોજન નીકળી જશે, પોલિમરાઇઝેશન થશે, અહીંથી પણ હાઇડ્રોજન નીકળી જશે
અને પોલિમરાઇઝેશન થશે. અહીંથી પણ હાઇડ્રોજન નીકળી જશે, રાઈટ, અને પોલિમરાઇઝેશન થશે. મતલબ 3 અલગ અલગ જગ્યાએથી હાઇડ્રોજન નીકળી જતો હોવાથી આ 3 ડાયમેન્શનલ પ્રકારનું, જેને આપણે ક્રોસ બોન્ડિંગ પોલિમરાઇઝેશન કહીએ છીએ, એ બનશે. અને પરિણામે તેની ઘનતા અને મજબૂતાઈ ખૂબ જ વધી જતી હોવાથી તેનો ઉપયોગ ખાસ કરીને અથવા વિશિષ્ટ રીતે મેલામાઇન ક્રોકરી એટલે કે ડીશને એની બનાવટની અંદર થતો હોય છે. સામાન્ય ઉષ્માની અસર તેના ઉપર થતી નથી અને વિદ્યુતનું અવાહક હોય છે. ત્યારબાદ બીજું એક અગત્યનું મેલામાઇન જેવું જ અગત્યનું સંયોજન છે જે બેકેલાઇટ છે. બેકેલાઇટ છે એ ખાસ કરીને ફિનોલ સંયોજન અને ફોર્માલ્ડિહાઇડ, રાઈટ, આમાંથી બનાવેલું છે. તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનું સંયોજનમાંથી પોલિમરાઇઝેશન કરવામાં આવે ત્યારે પહેલાં ફિનોલ OH અને HCHO એનું જોડાણ કરવામાં આવે ત્યારે ખાસ કરીને, રાઈટ, એક લિનિયર પ્રકારનો મોનોમર બને છે જેમાં OH, રાઈટ, આ રીતનું હોય છે, રાઈટ, અને તેના પેરા સ્થાન ઉપર અથવા તો CH2OH આવી રીતનું બને છે. ઓર્થા અને પેરા. સામાન્ય રીતે પેરા ઉપયોગમાં લેવામાં આવતું નથી, ઓર્થો સ્થાન ઉપર ઉત્પન્ન થાય છે. અને આ જે છે એનું વિશિષ્ટ રૂપાંતર અને એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે છે. તો પ્રથમ તબક્કે ખાસ કરીને નોવાલેક જેવો મોનોમર પ્રકારનો, રાઈટ, પોલિમર મળે છે. પછી આ જે નોવાલેક છે એનું ક્રોસ બોન્ડિંગ કરવામાં આવે તો એમાંથી ફિનોલ ફોર્માલ્ડિહાઇડ એટલે કે બેકેલાઇટ પ્રકારનો, રાઈટ, હેવી પોલિમર મળે છે. તો મેલામાઇન, બેકેલાઇટ આ પ્રકારના જે હેવી પોલિમર મળે છે વિદ્યુતના અવાહક હોય છે, રાઈટ, ઉષ્માની સાધારણ અસર થતી નથી. પરિણામે બેકેલાઇટ છે એનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર તરીકે પણ કરવામાં આવે છે. આમ જોવા જઈશું તો પોલિમરની અંદર બીજો એક અગત્યનું ખાસ કરીને આવે છે, એ આવે છે કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબર. કુદરતી રબરની અંદર ખાસ કરીને, રાઈટ, સાદા ગુણધર્મો હોય છે. વલ્કેનાઇઝ રબરની અંદર સલ્ફર ઉમેરી અને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું રબર બનાવવામાં આવે છે. એને ખાસ કરીને વલ્કેનાઇઝ રબર કહેવામાં આવે છે. આમ જોઈશું તો પોલિમર જે છે એ નીટ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ કરીને એક MCQ પૂછાતો હોય છે. CBSEની બુક તમે સારી રીતે તૈયાર કરેલી હશે તો આમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. આના પછીનો આગળનો મુદ્દો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. વંદે ગુજરાત.